સ્વાગત છે અમારા વિડીયોમાં। હું તમને આજે લઈ જાય એવા મંદિર તરફ એ મહાદેવનું મંદિર છે એ અહીંથી આવ્યું છે રીબડા અને ગોંડલનું રચારાયું મંદિર છે। અમારા વિડીયોમાં કિનારે છે મંદિરે કહેતો આજે તમને બધાને લઈ જાય છીએ મંદિરે આવજો અમારી સાથે અમે ત્યાં જઈશું મંદિર પર। તો આપણી મુલાકાત ત્યાં થાય ચાલો કરીએ। હેલો મિત્રો, અમે સાપર પહોંચવા આવ્યા છે, પહોંચી ગયા છે। હવે હજી સાપરથી દૂર છે એટલે અમે હજી આગળ જાય છે। અડધે પહોંચી ગયા છે, અડધો રસ્તો અમે કવર કરી લીધો છે। આ ચેતનભાઈની ગાડી છે, આ લઈને ચેતનભાઈની ગાડી છે, અમે લઈને જાય છે। આવડી આ ગાડી છે અને આ ચેતનભાઈએ હેલો ગાઈસ અમે બંને નીકળી ગયા છે। અડધો રસ્તો કવર થઈ ગયો છે અને રીબડા જવાનું છે। હવે રીબડા બહુ સેતું નથી, નજીક જ છે તો અમે આગળ વધીએ પછી ગમડા જઈને મળીએ। આ બાજુ છે રાજકોટ, આ બાજુ અમે એ બાજુથી આવેલા છે અને આ બાજુ ગોંડલ તરફ રસ્તો જશે અને સામે રીબડા ગામનો ગેટ છે સામે। એ બાજુ મહાદેવનું મંદિર છે તો આપણે જઈએ ગેટની અંદર, ચાલો।
અલગ જ છે ક્યુ અહીંયા નીચે બે રહ્યા ઝૂમ કર. આપણે પહોંચી ગયા છે દારેશ્વર મહાદેવ. પાછળ જોઈ શકો છો તે દારેશ્વર મહાદેવનું મંદિર છે. કેતનભાઈ બેઠા છે. બહુ સરસ મજાની જગ્યા છે. મંદિરનું લોકેશન પણ સારું છે, તમે આવી શકો છો અહીંયા. અહીંયા એક નદી પણ આવેલી છે સરસ મજાની. અત્યારે તો પાણી નથી, તો ખાલી છે નદી. ચાલો તમને નદી બતાવું. મિત્રો, આ નદી છે. ચોમાસામાં પાણી ખૂબ હોય છે અહીંયા. અત્યારે ખાલી છે, પાણી છે નહીં એમાં. ચાલો તમને મંદિર બતાવું. હેલો ચેતનભાઈ, હેલો ગાય. સારું મંદિર છે, એકદમ મસ્ત છે. કેટલી વાર તમે અહીંયા આવ્યા? હું પહેલી વાર આવ્યો છું, પણ મને એકદમ મસ્ત લોકેશન લાગી. મંદિર પણ એક નંબર છે. તમે એકવાર જરૂર આવજો. તો મિત્રો, ચેતનભાઈને મંદિર મસ્ત લાગ્યું, મને પણ સરસ લાગ્યું. હું ઘણો ટાઈમ પછી આ મંદિરે આવ્યો છું. 3-4 વર્ષ થઈ ગયા છે. એકદમ સરસ મંદિર છે. તમે પણ આવજો, મંદિરની મુલાકાત લેજો. મજા આવશે તમને, તમારી ફેમિલીને.
કેવો આ વિડીયો સરસ લાગ્યો દાડેશ્વર મહાદેવનો, તો આ વિડીયોને શેર કરજો તમે અને બીજા મિત્રો સુધી પહોંચાડજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જલ્દી બીજો વિડીયો બનાવી અને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં KJBC2 બ્લોગ્સને. ગુડ બાય.